અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રામનગરમાં પ્રેમિકાના બીજા પુરુષ સાથે આડા સંબંધનો વહેમ રાખી પ્રેમીએ પ્રેમિકાની છરીના ઘા ઝીકી હત્યા કરી। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રામનગરમાં પ્રેમિકાના બીજા પુરુષ સાથે આડા સંબંધનો વહેમ રાખી પ્રેમીએ પ્રેમિકાના છરીના ઘા ઝીકી હત્યા કરી છે। આ મામલે બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતક લલિતાબેનને પતિ સાથે અણબનાવ રહેતા છૂટાછેડા લઈ લીધા હતા। આરોપી મનસુખ રાવળ અને મૃતક લલિતાબેન ઠાકોર 12-13 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા। થોડા સમયથી આરોપી મનસુખ રાવળ પ્રેમિકા લલિતા ઠાકોરના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી। ત્યારે ગુસ્સામાં આવેલ મનસુખે પોતાની પાસે રહેલ ધારદાર છરા વડે મૃતક લલિતાના ગળા પર ભાગે આડેધડ ઘા ઝીકી હત્યા કરી। ત્યારે બાવળા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી મનસુખ રાવળને ઝડપી પાડ્યો છે। બાવળા પોલીસે મનસુખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ ન્યૂઝ નિકોલ ઠાકોર બાવળા। ગઈ તારીખ 2/4/2025 આશરે 10:45 વાગ્યાના અરસામાં રામનગર જે એરિયા છે બાવળાનો, ત્યાં એક મરણ જનાર લેડી લલિતાબેન બાબુભાઈ ઠાકોર ઉંમરે 35 વર્ષ, એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે। આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવળ, જિલ્લા અમદાવાદ, એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી। આ બાબતે BNS 103(1) મુજબ અને GP એક્ટ 135 મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે। તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મનસુખભાઈનું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે, એટલે એમને ખૂબ મન દુઃખ થયેલું હતું। આ મન દુઃખના આધારે એમને જે મરણ જનાર છે એમની મૃત્યુ નિપજાવેલી હતી। હત્યાના આગળના દિવસે શું પરિસ્થિતિ આખી બની હતી? સવારે આખી પરિસ્થિતિ શું બની હતી? શું આખો માહોલ જોયો હતો આરોપીઓના ઘરે? એ આખી વાત શું? જે મરણ જનાર છે લલિતાબેન, એ અમદાવાદ એમના બેનના ઘરે ગયેલા હતા થોડાક દિવસ પહેલા। ત્યાં એમને કોઈ જે આરોપી મનસુખ છે એમને જાણવામાં આવેલું હતું કે રઘુવીરસિંહ કરીને એક વ્યક્તિ છે જેમના પરિચયમાં આવેલા છે અને એ રીઝનથી એમને શક વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને રઘુવીરસિંહને સાથે જોયેલા હતા, એટલે મન દુઃખમાં આવીને આ કૃત્ય કરેલ છે। હત્યા કઈ રીતે કરી અને હત્યા કર્યા બાદ શું? હત્યા એમને લોખંડના સળિયા સાથે કરેલી છે અને માથામાં અને ગળાના ભાગે એમને ઈજા પહોંચાડેલી છે, જેથી મૃત્યુ થયેલી છે। આરોપી જે મનસુખભાઈ છે એ આઈસર ગાડી ચલાવે છે અને જે મૃતક છે લલિતાબેન જોડે 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા। મૃતકના લગ્ન કોની સાથે થયેલા? એ છૂટાછેડા થયા છે કે નથી થયા? એ આખો મામલો શું? મૃતક જે છે એમના લગ્ન થયેલા છે અને 12-13 વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે। આરોપીના ફેમિલીમાં કોણ કોણ? આરોપીના ફેમિલી જે છે એ પાછળની શેરીમાં રહે છે